નમસ્કાર દર્શક મિત્રો, ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો દર્શક મિત્રો, જોઈએ આજના મુખ્ય સમાચાર। તો દર્શક મિત્રો, આજે 5 રાજ્યોની વિધાનસભાના ચૂંટણી પરિણામો હતા, જેમાં પશ્ચિમ બંગાળમાં મમતા દીદીની ટીએમસી પાર્ટીની જીત થઈ છે, જેમાં 292 માંથી ટીએમસીને 214 સીટ પર આગળ છે। બીજેપી 76 સીટ પર આગળ છે, પરંતુ મહત્વની વાત એ છે કે મમતા બેનર્જી માંડ જીત્યા છે। તેઓએ નંદીગ્રામ બેઠક પર 17મા રાઉન્ડમાં સુબેન્દ્રને 1200 વોટથી હરાવ્યા। જો બીજા રાજ્યની વાત કરવામાં આવે તો કેરળની અંદર એલડીએફ પાર્ટીની સરકાર બની છે। પિનારાઈ વિજયન ફરીથી મુખ્યમંત્રી બનશે। આસામની અંદર બીજેપીની ફરી એકવાર સરકાર, સર્બાનંદ સોનોવાલ ફરીથી મુખ્યમંત્રી બનશે। તમિલનાડુની અંદર ડીએમકેની સરકાર બનશે। જો ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર મોરવા અડપની પેટા ચૂંટણી હતી, જેમાં બીજેપીની જીત થઈ છે, જેમાં નિમિષાબેન સુથાર જીત્યા છે। આગળના સમાચાર, સૌરાષ્ટ્રની ક્રિકેટ પ્રેમી જનતા માટે ખૂબ જ સારા સમાચાર છે। સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ માટે બીસીસીઆઈ આપી દીધી છે મંજૂરી। આઈપીએલ ટુર્નામેન્ટ પૂર્ણ થતા સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ થશે ચાલુ। જૂન અથવા સપ્ટેમ્બરમાં રમાઈ શકે છે સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ। સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગમાં 2021ની અંદર કુલ 5 ટીમો લેશે ભાગ। આગળના સમાચાર, કોરોનાના સંક્રમણને જોતા ઓરિસ્સા સરકાર દ્વારા 14 દિવસનું લોકડાઉન જાહેર। સીએમ નવીન પટનાયકે કરી જાહેરાત। 5 મે થી 19 મે સુધી રહેશે લોકડાઉન। જો બીજા રાજ્યની વાત કરવામાં આવે તો હરિયાણાની અંદર પણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે। હરિયાણાની અંદર 1 અઠવાડિયાનું લોકડાઉન જાહેર કરવામાં આવેલું છે। એ 3 મે થી 1 અઠવાડિયા સુધી લોકડાઉન રહેશે। આગળના સમાચાર જોઈએ તો કચ્છની અંદર ચૈત્ર માસમાં અષાઢી માહોલ છવાયો છે। ભુજ, ભચાઉ, રાપર તાલુકામાં ગાજવીજ અને કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો। આ ઉપરાંત અમરેલી જિલ્લાના મોટાભાગના તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે। અમરેલી જિલ્લામાં છેલ્લા 8 થી 10 દિવસથી આવતા કમોસમી વરસાદ અમરેલી તાલુકો, ધારી, બગસરા, વડિયા, કુકાવાવ, ખાંભા, સાવરકુંડલા, બાબરા, લાઠી સહિત દરિયાકાંઠાના જાફરાબાદ અને રાજુલાને બાદ કરતા મોટાભાગના તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં કમોસમી વરસાદે માહોલ બગાડી દીધો છે। જોઈએ આગળના સમાચાર, કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ કોરોના પોઝિટિવ થયા છે। ડોક્ટરની સલાહ મુજબ હાલ તેઓ હોમ આઇસોલેટ થયા છે। જોઈએ આગળના સમાચાર, રાજ્યની અંદર નકલી રેમડેસિવિર ઇન્જેક્શન વેચવાના કુલ 23 ગુના થયા છે, જેની અંદર 57 લોકોની ધરપકડ થઈ છે અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કીધેલું છે કે કાળાબજારિયા સામે હવે પાસા એક લાગશે। તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। દરરોજના સમાચાર મેળવવા માટે અમારી આ ન્યૂઝ ચેનલ ત્રિશુલ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરી દેજો। ધન્યવાદ।